દાદા ભજીયા કેમ બન્યા? હારા બન્યા? ભાઈવા ભાવે ને એમાં શું હોય? રવો ભાઈવો? રવો ભાઈવો? શીરો? વાહ, દાદાને તો ભાઈવા. તને મમ્મી ભાઈવા? મને ભાઈ કેવાક લાગ્યા? રવો ગીરો લાગ્યો, હા પતીના તીખા લાગ્યા હા. અને ગોટા મીઠા લાગ્યા. એમ કેમ? આ બે ઠરી ગયા કે બે ગરમ લઈ લો લે એના. જો કરી ને ઈ અડલા બદલી નહીં કરવાના. અમારે વાહે ટાટા ખાવાના ને. બે ના શિયાળ લઈ લો. તને ભાઈવા ભજીયા બધું નો ભાઈવા? હાલો માર્મિક ને નો ભાઈવા. બહુ તારા ભજીયા માર્મિક ને નો ભાઈવા. કાંઈ ન હોય તો એને શું હજી બિચારાને ખબર પડે. વાહ ભાઈ વાહ, ફુલવડી તો એમ બનાવી હે ભાઈ તે તો. વાહ ભાઈ વાહ, એક નંબર ફુલવડી તારી તો. લોટ પૂરો થવા આવ્યો. તો આની પહેલા તે ભજીયા બનાવ્યા હતા હા. ત્યારે મિત્રો એવી કોમેન્ટ કરતા હતા કે તમે તો નકરા ભજીયા જ બનાવીને ખાવ છો. તો ભજીયા બનાવીને ખાવાનું કારણ? એટલે ભાવે એટલે મહિનો થઈ ગયો હમણાં જ કીધું ને, દેહમાં કોઈ ખવડાવ્યા જ નહીં ભજીયા. એ મિત્રો એવું નથી. ભજીયા એને એક વસ્તુ, ભજીયા એના શેણા લોટમાંથી એને ભજીયા જ બનાવતા આવડે. ગાંઠિયા તો આવડે નહીં. એટલે ગાંઠિયા ખાવા જવું પડે બાય. હું પુડલા ને બધું આવડે છે. હા પણ ગાંઠિયા કઈ બધાને ઘેરે આવડતા હોય એવું જરૂરી નથી. પણ મેન મોનોપોલી તો ગાંઠિયા ને ભજીયા શેણા લોટ ને પુડલા ને એ તો બધું સાઈડ ની આ વસ્તુ જાણે છે. કે ગાંઠિયા બાયુનું કામ નથી, આદમીનું કામ છે. આદમી બનાવતા હોય. હવે જાવા દે બાયુ ને આવડતા જ હોય હો. આવડો ઈ બાયુના કોઈ દી આ જેન્ટ્સ જેવા થાય જ નહીં. દુકાન કાઈ નહીં. તો આ બધા મમ્મી તને આવડે ને ગાંઠિયા બનાવતા? હે, એક નંબર મારી મમ્મી ગાંઠિયા બનાવે છે. બનાવ્યો. બોલાવા આવે તો વણેલ ગાંઠિયા ને વ નથી આવડતો ને ગાંઠિયા વણેલાની વાત થાય છે. સારાની વાત છે. ઝારાની તો મને આવડે છે. હા. લોટ દોઈ નાખ દેવાનો હંસામાં પડે, ઝારામાં પડે. વાત કરો. હા પણ તો ક્યારેક ઈ તો બનાવો એમ વાત છે. વાહ ભાઈ વાહ. કેમ ઈ એક અહીં નોખું કાઢી લીધું? તમને બતાવા. એમ નહીં, આપણે લગ્ન પ્રસંગ ને એવું હોય, કંદોય રાંધવા આવે તો ઈ એક સુલે ભજીયું કે એવું કંઈક નાખે. તમે તો અહીં ઘરે રસોઈ બનાવો, તમે જ એવું કઈ નથી નાખતા. ઈ હે? ચૂલો હોય ને, અગ્નિ દેવતા ચૂલો હોય ને, ચૂલો એમાં નાખે. તો આને શું કહેવાય? આ ગેસ છે. હું આમ નાખે ઈ સુલાને બીજી વાર બીજા માણસો જમાડે એટલે. ઠેક એવું હોય? ઠેક આમાં તો આપણે ઘરના જ જમતા હોય, આમાં તો કોઈ બીજા આવતા ન હોય જમવા. એટલે એને રોજ કોક નોતરું આપે ને. ઠેક હા એવું ઠેક કંદોય ને રોજ નોતરું આપે. હા આ તો કંદોય ની મોનોપોલી ભાવું. આવી મોનોપોલી તમે રાખો ને. જો ઊભા અહીંયા ખાવા માંડી. કેમ ઓલો માન ન ઓલો ખવાય? ઓલો ખાય છે. અલા તને તો નહોતા ભાઈવા ને? હે, નથી ભાવતા? હે, પૂછો જાવ તો હજી એકવાર તને ખાવા છે હવે? ભજીયા બોલતા શીખવાડો તો. તું શું ખાશો? ભજીયા ભજીયા ખાશો તું દીકુ? મમ્મીને કે ભજીયા આપો. ભજીયા બોલતો દીકુ? ભજીયા બોલતો દીકુ કેવો મસ્ત ક્યુટ બોલશો. શું બોલશો? એ તો સાઈઝ છે. આને શું કહેવાય? આને શું કહેવાય? સાઈઝ નહીં. આને શું કહેવાય? બોલ ને એલા. ભજીયા ભજીયા છે. હા ગરમ લાગ્યું. ગરમા ગરમ હાથમાં પકડાવી દીધો બહુ એને મેં. હે ભજીયા પટ્ટી નાખે કડકડિયા. એટલે એ તો ભૂલાઈ ગયા. ભૂલે કાંઈ નથી ગયા, દીધા તા. પટ્ટીના નથી આ વખતે એવા બધા કડકડિયા છે. મારા હાટો કડકડિયા તો જ મને મજા આવી છે, નકર મને મજા આવે. તમારે પેતરા છે જ ને તમારે. આને દે ભજીયા દે. જો આવ્યો અહીં નીચે રમતો ભજીયા દે હાલ. ત્યાં અહીંથી ન દેવાય, વાંચી દ્યો. આ છોકરું ધોગી જાય. જાઓ. એવું હોય? હા આ તને જો જાઓ.